નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, ભર ઉનાળે જામ્યું છે ચોમાસા જેવો માહોલ, એટલે કે મિત્રો કહી શકાય કે ભર ઉનાળે વરસાદી વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે। જી આ મિત્રો, આગામી દિવસો માટે તૈયાર રહેવું પડશે સમગ્ર ભારત દેશને। સાથે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના પાક નુકસાન કરવા માટે આવી રહ્યું છે એક તોફાની વાવાઝોડું। મિત્રો, તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે અત્યારે જે ઓસ્ટ્રેલિયા લાગુ વિસ્તારની જે કહી શકાય કે સમુદ્ર દરિયાઈ કાંઠાની અંદર એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ, નાનકડું એવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। આમની મિત્રો સીધી અસર તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો એ વાવાઝોડાની દિશા એવું લાગી રહ્યું છે કે ભારત દેશ તરફ આ વરસાદી સિસ્ટમની દિશા લંબાયેલી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો આ ભારત દેશનો નકશો છે, ભારતના જે ઉત્તર ભારતના ભાગ હોય આ સાથે મિત્રો કહી શકાય કે જે આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ને આ માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો તારીખ 26થી લઈને 29 માર્ચના સમયગાળા દરમિયાન ફરી ભારતના વાતાવરણમાં એકાએક આવશે મોટા ચેન્જીસ, બદલાવો આવશે। મિત્રો, તે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે આ બે એવા સમુદ્રી વિસ્તાર, દરિયાઈ વિસ્તાર જેમ કે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ છે, આ બંને ભાગોની વચ્ચે જે આ વિસ્તાર રહ્યો છે ત્યાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન, વરસાદી વાદળા ઘેરાતા જોવા મળી રહ્યા છે। ભર ઉનાળે વરસાદનું ફરી એક વખત આગમન થતું હોય એને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની જુદી જુદી આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો, બપોરના સમયગાળા દરમિયાન તો ગુજરાતની ધરતી એવી ગરમ થઈ રહી છે કે કાળઝાળ ગરમી, ખાસ મિત્રો કાળઝાળ ગરમી પડવાને લઈને વર્ષ 2025નો ઉનાળાનો સમયગાળો તોડશે તમામે તમામ રેકોર્ડ। સાથે મિત્રો આ ઉનાળાની શરૂઆત તો થઈ ગઈ છે ગરમી અને ઉકળાટના પ્રમાણની સાથે, પરંતુ એવા સમાચાર કે જે ખેડૂતો માટે ખરાબ સમાચાર, માઠા સમાચાર કે જે આ વાવાઝોડું આવી રહ્યું છે જે ઓસ્ટ્રેલિયાના જે દરિયાઈ કાંઠાના ભાગોમાંથી હવે ગુજરાત અને સમગ્ર ભારતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર। પરંતુ મિત્રો, ગઈકાલે એવી આગાહી સામે આવી હતી કે હવામાન વિભાગની આગાહી સાચી પડી। હવામાન વિભાગે જે આગાહી આપી હતી કે જે ભારતના જે બિહાર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, ચોમાસાની સાથે શિયાળા જેવો પણ માહોલ, ચોમાસામાં વરસાદની આગાહીને લઈને આગાહી સામે આવી। સાથે મિત્રો કરા પડવાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો ગુજરાતના પણ અમુક એવા વિસ્તારો રહ્યા હતા જ્યાં અમુક સમયગાળા દરમિયાન તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ એવો સમયગાળો આવ્યો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં પણ મિત્રો કમોસમી વરસાદી ઝાપટા સ્વરૂપે અમુક અંશે, અમુક ટકા વરસાદ નોંધાણો હતો। તો મિત્રો અત્યારે સમગ્ર ભારત દેશનું સાથે ગુજરાતનું વાતાવરણ કંઈક અલગ જોવા મળી રહ્યું છે, વાતાવરણીય પરિબળો અલગ બનતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો એક એવા સમાચાર આવી રહ્યા છે કે જે અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આવ્યા, આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે જે આ વાદળોના ઝુંડ છે એ ઘેરાયા, તેનું મુખ્ય કારણ શું હતું? તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે ભારતના જે આ ભાગોમાં તમે જોઈ શકો છો ત્યાં મિત્રો અત્યારે વરસાદી વાદળા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હાલ વાત રહી તો કહી શકાય વિશાખાપટ્ટનમ છે, નાગપુર છે, હૈદરાબાદ છે, ભુવનેશ્વર છે, ધાણવડ છે, અલ્હાબાદ। ખાસ મિત્રો આજે તો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, કોલકાતા લાગુના વિસ્તાર છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર આજે વરસાદ પડવાને લઈને 100%ની આગાહી સામે આવી છે। હવામાન વિભાગ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આગાહી સામે આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી જે ઇન્ડિયા સમગ્ર ભારત દેશને લઈને, ભારતના જુદા જુદા રાજ્યોને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે અને આ આગાહીને જોતા એવું કયા એવા હવામાન નિષ્ણાત છે કે એમની આગાહી પણ હવામાન વિભાગની આગાહીની સાથે મેચ થઈ છે।
તો મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે હવામાનને લઈને સૌથી મોટો નકશો રજૂ કરવામાં આવ્યો છે, આગાહી રજૂ કરવામાં આવી છે, એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો અત્યારે તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારત દેશને લઈને અલગ અલગ રાજ્યોને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એ નકશો તમે જોઈ શકો છો. આજે મિત્રો થઈ છે 22મી માર્ચ અને 22મી માર્ચની સાથે આજે વાર થયું છે શનિવાર. શનિવારને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે સૌથી મોટી આગાહી સામે આવી છે તેમના વિશે થોડીક ચર્ચા વિચારણા કરીએ. તો હાલ મિત્રો તમે ભારત દેશના જે ગુજરાત રાજ્યને લઈને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં વરસાદને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે આગાહી નથી આપી, પરંતુ ગુજરાતમાં આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. કાળઝાળ ગરમીની સાથે ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને, તાપમાન વધવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને આપી દેવામાં આવ્યું છે આજે યલો એલર્ટ. પરંતુ મિત્રો ભારતના જે બીજા રાજ્યો છે ત્યાં અત્યારે ઉનાળાની શરૂઆત થઈ એવા સમાચાર વચ્ચે ચોમાસું જામ્યું હોય વાદળછાયા વાતાવરણ વચ્ચે કહી શકાય કે ફરી એકવાર વરસાદી આગમન થવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ બે ભાગ એટલે કે મિત્રો બે પ્રકારના જે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. પીળો ભાગ છે ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ત્યાં મિત્રો હાલ ખાસ કરીને ભારે પવનો ફૂંકાશે. પવનોની સાથે અમુક અંશે કહી શકે કે જોરદાર પવનોની સાથે જોટાના પવનો ફૂંકાશે. પવનોની સાથે કમોસમી વરસાદ, માવઠાનો નવો રાઉન્ડ અને અમુક ભાગોમાં તો અનાધાર વરસાદ પડવાને લઈને, વરસાદની સાથે કરા પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી. પરંતુ જે મિત્રો આ જોઈ શકો છો ઓરેન્જ ભાગ છે ત્યાં ઓરેન્જ એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. એટલે કે મિત્રો ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં પંથકોમી હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી છે તે સામે આવતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો 23 તારીખનો નકશો છે, 24 તારીખનો નકશો છે. 23 તારીખ એટલે કે મિત્રો રવિવારને લઈને મિત્રો તમે જોઈ શકો છો રવિવારે કોઈ ભારે વરસાદ પડે એવી આગાહી ખૂબ વધારે જોવા મળી રહી છે. પરંતુ આપણે ગુજરાત રાજ્યમાં ગરમી અને ઉકળાટના પ્રમાણને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી. પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના ભાગ છે, ખાસ કે મિત્રો બંગાળની ખાડીને આવેલા તમામ દરિયાઈ કાંઠાના ભાગ છે ત્યાં મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની દિશા પણ મિત્રો તમે જોઈ શકો છો આ રીતે જે નકશામાં દર્શાવવામાં આવી છે એ રીતે પવનની દિશા છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમના અંશરૂપી વાદળોના ઝુંડ છે એટલે કે વાદળો ભરાયેલા છે પાણીથી અને મિત્રો આ વાદળો છે એ ગુજરાત રાજ્યમાં આવશે તો ગુજરાતના ખેડૂતોને પણ હાલ નુકસાન થાય. ચણાના પાકને નુકસાન થાય, રાયડાના પાકને નુકસાન થાય, ડુંગળી છે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી પોતાની ડુંગળી લઈ ગયા છે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થાય એવા સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો 24 તારીખનો પણ અત્યારે નકશો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. ભારતના જે ઉત્તર ભારતનો ભાગ હોય કે પછી ચીન લાગુનો જે સરહદી ભાગ હોય ત્યાં મિત્રો કોઈ વરસાદ પડવાને લઈને, ભારે ગરમી પડવાને લઈને, તાપમાન મિત્રો કોઈ ભારે બદલાવ થવાને લઈને કોઈ આગાહી સામે નથી આવી. જે મિત્રો સામાન્ય તાપમાન હોય એ જોવા મળવાનું છે. પરંતુ મિત્રો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસ સુધી તો ગરમી તમામ રેકોર્ડ તોડશે. હજી તો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં આવી ગરમીના અહેસાસ થઈ રહ્યા છે, કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થયા છે. પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગ છે, એક અરબ સાગરનો ભાગ છે અને એક બંગાળની ખાડીનો ભાગ છે, આ બંને સરહદી ભાગના જે ઊંડાણવાળા ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી છે. એટલે કે મિત્રો ખાસ કરીને જેમાં ચેન્નઈ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો છૂટાછવાયેલા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે. પરંતુ મિત્રો આગામી 2 દિવસ એટલે કે મિત્રો તારીખ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર 25 અને 26 તારીખના રોજ સમગ્ર ભારત દેશના કોઈ એવો ભાગ નહીં હોય જ્યાં મિત્રો ભારે વરસાદ પડવાને લઈને કે કોઈ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આગાહી સામે આવી. સામાન્ય તાપમાન જોવા મળશે. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું ભારત અને ગુજરાતના મિત્રો જુદા જુદા વિસ્તારોને લઈને, શું ગરમીને લઈને હાલ મિત્રો આંકડા સામે આપ્યા છે, શું તાપમાનમાં ચેન્જીસ થઈ શકે ભાઈ આ વાવાઝોડાની અસર સમગ્ર ભારત દેશની અંદર જોવા મળવાની છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને મિત્રો જે નકશો રજૂ કરવામાં આવ્યો. ગુજરાતમાં મિત્રો આજ કચ્છ લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો ત્યાં મહત્તમ તાપમાન આજ 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળવાનું છે. 36 નહીં પરંતુ મિત્રો 37 ડિગ્રી. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. આ સાથે મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુજરાતના જે સરહદી વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે તાપમાન કેવું જોવા મળવાનું છે. તો મિત્રો જેમાં ભાવનગરમાં આજે 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે. પરંતુ મિત્રો ઉરના લાગુના વિસ્તાર છે ત્યાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. 37 ડિગ્રી જૂનાગઢ લાગુના વિસ્તાર છે,
જામનગર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. દ્વારકામાં મિત્રો તાપમાન થોડુંક ઓછું જોવા મળશે, કારણ કે 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. પરંતુ મિત્રો જે આ ગુજરાતના જે રાજસ્થાનના સરહદી વિસ્તાર છે, સાથે મિત્રો આ તમે જોઈ શકો છો ઇન્દોર લાગુના વિસ્તાર છે. સુરતમાં મિત્રો 35 ડિગ્રી તાપમાન, એટલે કે મિત્રો સુરતમાં છેલ્લા 2-3 દિવસથી તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. 1 થી લઈને 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો. પરંતુ મિત્રો જે અમદાવાદ સિટીની અંદર તાપમાન છે, અત્યારે હાલ તાપમાનમાં પારો ગગડ્યો છે. 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો સમગ્ર વધારે ગરમીનું જે સિટી હોય તો એ છે મિત્રો અમદાવાદ સાથે મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળે છે. પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ હજુ પણ ગુજરાતનું તાપમાન છે આવી જ રીતે મિત્રો દિવસે દિવસે કાં તો 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે, અથવા તો 2-3 દિવસમાં આ તાપમાનમાં ઘટાડો થશે, કારણ કે મિત્રો જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે. મિત્રો તો આ હતા આજના સૌથી મોટા હવામાન સમાચાર. મિત્રો હવામાન સમાચારનો વિડીયો ગુજરાતના દરેક મિત્રો જાણી શકે એટલા માટે ખાસ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.